બોલો ડભોડિયા હનુમાન દાદાની હેલો ગાઈસ, વેલકમ ટુ અવર બ્લોગ. આજે અમે જઈ રહ્યા છીએ ડભોડિયા હનુમાન દાદા ગાંધીનગરથી અમે નીકળી ગયા છીએ. આજે અમારા જયુબા, અમારા ડીગુબા, અમારા સિદ્ધુબા, તો એ અમારા ભૈલુબા અને અમારે ખાસ મિત્ર પણ અમારી સાથે આવી રહ્યા છે. દીકુ, ચલો ભાઈ, આવવાનું છે, ચલો. એને પણ અમે સાથે લેતા જવાના છે. લગભગ રાતના 1:30 વાગે છે અને અત્યારે અમે નીકળી ગયા છીએ. ધીમે ધીમે બાકાજી કરીએ છીએ, બહુ ફાસ્ટ નહીં, ધીમે ધીમે જવાનું છે. મળીએ આગળ જઈને. દાદાની આવજો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર બ્લોગ. હવે અમે પહોંચી ગયા છીએ શાહપુર બ્રિજ ઉપર. લગભગ રાતના 3 વાગી છે ભાઈ, પણ અમારા બધા જો અમારા ભાથી બધા ફોટા પાડવામાં ઊંચા આવતા નહીં. અમારા સિદ્ધુભા, અમારા જયભા શાંતિ ઉભા રહી, ફોટાનું કોઈ ટેન્શન નહીં. પણ અમારા ડીગભા ના ગોઠે, અનગોઠેબલ ડીગભા, રાતમાં ગોઠતા નહીં ફોટા પાડવાનું. અને અમારા ભૈલુભાઈ ગોઠતા નહીં ભાઈ ફોટા પાડવામાં. તો રાતના દેખાય કે નહીં દેખાતું, પણ ફોટા પાડે રાખી છીએ. હવે અમે ધીમે ધીમે જઈએ છીએ, ધીમે ધીમે બાકાજી ગયા આપણી. હવે આગળ જઈએ ધીમે ધીમે. આવું છે કે નહીં ભાઈ? દાદાએ પહોંચવાનું કે નહીં? દાદા એ પહોંચવાનું કહે. હવે એના ફોટો સેશન પતે પછી આપણે આગળ નીકળીએ. હો મિત્ર, મળીએ પછી. હો, હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર બ્લોગ. અહીંયા ચા પાણી કરવા બેઠા છીએ. અને અમારા બધા માણસો થોડા થાકે કે નહીં ભાઈ? આપણો નહીં થાય ઓમ કરીને શું થાકે? જોયું ભાઈ, થાકે થોડા જોકા આવતા ઊંઘો. જીધુબા તો મજબૂત માણસ છે ને, ભૈલુબા તો ઉઘાડા પગે આવ્યો. ઉઘાડા પગે જો પગ બહુ બતાવશે, ગંધાય છે, ચાલશે. અને ચા પાણી નાસ્તો કરે છે. હવે એટલેથી 10 મિનિટમાં ઉપડવાનું કરીએ છીએ, પછી દર્શન કરાવીએ તમને. મળીએ પછી. જય હનુમાન. હવે અહીંયા લગભગ અમે સવારે 5:30 પહોંચી ગયા હતા. અહીંયા લગભગ 5 વાગે આરતી થઈ જાય છે. હવે આરતી પછી અમે પહોંચ્યા છીએ અને હવે જોઈએ તો અમે દર્શન કરાવી દઈએ. હેલો, તાને દર્શન કરી લઈએ. ચલો. બોલો ડભોડિયા હનુમાન દાદાની